અંકલેશ્વર કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ બહેન ભાઈની નજર સામે જ પાણીમાં તણાઈ। અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ સવારે નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા। ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવવા લાગી હતી, જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી। બૂમ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરો પણ નદી કિનારે પહોંચ્યા હતા। પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી। પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાતા જોઈ ભાઈ ડઘાઈ ગયો હતો। બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। મધુસિંહના 2 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગતરોજ જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો। આજે સવારે ભાઈ સાથે નદીમાં નાહવા આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી।